ડોક્ટર જયેશ વકાણી, આરોગ્ય અધિકારી, રાજકોટ મહાનગરપાલિકા. જી, ખાસ કરીને જોવા જઈએ તો મસી માટે જે છે આ અત્યારે સિઝનલ જોવા જઈએ તો સિઝન પ્રમાણે મસી છે આનો ઉપદ્રવ છે આ સિઝનના દિવસોમાં જોવા મળતો હોય છે. સામાન્યતઃ મસીની લાઈફસ્ટાઈલ જે મહત્તમ 5 દિવસની હોય છે, પરંતુ મુખ્યત્વે આપણા શહેરની અંદર જે ધુવાડા અથવા કુદરતી પ્રદૂષણને કારણે એની મસીનો ઉપદ્રવ છે 3 થી 4 દિવસમાં સેલ્ફ લિમિટિંગ છે થતો જોવા મળે છે. પરંતુ ઘણી વખત એક ન્યુસન્સ તરીકે આ છે એ ક્રિએટ થાય છે. આમ એનાથી કોઈ રોગચાળો કે એવી વસ્તુ ફેલાતી નથી, પરંતુ મસી જે છે એનો સ્પર્શ થવો, ડ્રાઇવિંગ કરતી વખતે નાક, આંખ, કાન અને મોં ઉપરાંત આંખની અંદર જવાથી બળતરા થઈ વગેરે જે કિસ્સા છે ઘણી વખત નોંધાતા હોય છે. તો એનું સંધાને જે છે રાજકોટ મહાનગરપાલિકાની મેલેરિયા શાખા દ્વારા જે છે સ્ટ્રીટ ફોગિંગ, ખાસ કરીને મુખ્ય રોડો પર જ્યાં મસીનો ઉપદ્રવ ઉપરાંત ઘણી વખત ક્યુલેક્સ મોસ્કીટોની ડેન્સિટી જ્યાં વધારે હોય એને અટકાવવા માટે આપણે ખાસ કરીને અત્યારે સાંજના સમય દરમિયાન એટલે કે બપોરે 3 થી 10ના સમયમાં વિવિધ વિસ્તારો અને મુખ્ય શેરીઓ આઈડેન્ટિફાઈ કરી છે કે જ્યાં મસી હોવાની શક્યતા કે ક્યુલેક્સ મોસ્કીટોની ડેન્સિટી વધારે હોય તો ત્યાં અત્યારે સ્ટ્રીટ ફોગિંગની કાર્યવાહી ચાલુ છે, જેનાથી આપણે આનું નિયંત્રણ ઝડપથી કરી શકીએ.